તો દ્વારકા, બેટ દ્વારકા અને ઓખાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે। ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગણાતા સિગ્નેચર બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે। સિગ્નેચર બ્રિજ બની જતા તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે। સિગ્નેચર બ્રિજ બનાવવાથી બેટ દ્વારકા જેવા સમુદ્રથી ઘેરાયેલા ટાપુ પર હવે વાહનો મારફતે અવરજવર શક્ય બનશે। અંદાજિત 947 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવ્યું છે। ઓખાથી બેટ દ્વારકાને હવે આ બ્રિજ વાહન માર્ગે જોડી દેશે, જેનાથી બેટ દ્વારકામાં યાત્રિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે। પહેલા ખરાબ હવામાનને કારણે બેટ દ્વારકાનો જલમાર્ગ બંધ થતો હતો, હવે એનો કાયમી ઉકેલ સિગ્નેચર બ્રિજ બનાવવાથી આવશે। આ સિગ્નેચર બ્રિજ જ્યારે 24-25 તારીખે ખુલ્લો મૂકવા જઈ રહ્યો છે ત્યારે યાત્રિકોને પણ બોટમાં જ આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો અને ગામના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો। તે હવે સહેલાઈ રહેશે આવવા જવામાં અને ઘણા યાત્રિકો દરિયામાં ખરાબ વાતાવરણ હોય તો એ લોકો દ્વારકાધીશના દર્શનથી વંચિત રહેતા હતા, તે લોકો પણ હવે સહેલાઈથી દ્વારકાધીશના દર્શન કરી શકશે અને આ બ્રિજ બનવાથી ખૂબ જ વિકાસ થશે બેટ દ્વારકામાં। જેવી રીતના દ્વારકા શિવરાજપુર બીચનો જે રીતનો વિકાસ થઈ રહ્યો છે તેવી રીતના બેટ દ્વારકાનો પણ ખૂબ વિકાસ થશે। આ મોદી સાહેબે જે સિગ્નેચર બ્રિજની ગિફ્ટ આપણે સૌને આપેલી છે એમાં ખાસ કરીને બેટ દ્વારકા વાસીઓ માટેના ફાયદા ગણાવવા માંગુ હું તમને, તો મોટામાં મોટા ઘણા બધા ફાયદાઓ છે, જેમ કે મેડિકલ સુવિધા છે, એજ્યુકેશન લેવલે સુવિધા છે, બેટ દ્વારકાના વિકાસ માટે છે અને યાત્રિકો માટે છે। એમાં યાત્રિકો માટે મોટામાં મોટો ફાયદો એ છે કે યાત્રિકોને બોટમાં બેસીને બેટ દ્વારકા દ્વારકાધીશને દર્શન કરવા આવવું પડતું હતું, જે હવે યાત્રિકોને બોટમાં બેસી હેરાનગતિ નહીં અનુભવવી પડે, કારણ કે બોટમાં બેસવાના સમયમાં યાત્રિકોને તડકો હોય, છાંયો હોય, વરસાદ હોય, એમાં ખુલ્લામાં જ બેસવું પડતું હતું, એ નહીં બેસવું પડે અને યાત્રિકો હવે સહેલાઈથી બ્રિજ દ્વારા પોતાના પર્સનલ વાહન દ્વારા બેટ દ્વારકા આવી શકશે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકશે। ઓખા અને બેટ દ્વારકા વચ્ચે 4 લેન સિગ્નેચર બ્રિજ 900 મીટર લોંગ સેન્ટ્રલ કેબલ સ્ટ્રેડ મોડ્યુલથી કુલ લંબાઈ 2320 મીટર, ઓખા સાઇડ એપ્રોચ બ્રિજ લંબાઈ 770 મીટર, 900 મીટર કેબલ સ્ટ્રેટ બ્રિજ અને બેટ સાઇડ જે એપ્રોચ બ્રિજ છે તેની લંબાઈ 650 મીટર। એસ્ટિમેટેડ કોસ્ટ એપ્રોક્સિમેટ 947 કરોડ। આ જે ઓખા અને બેટ હાલમાં જે પરંપરાગત માર્ગ બોટ દ્વારા લોકો અવરજવર કરતા હતા અને યાત્રાળુઓ પણ અવરજવર કરતા હતા, બોટમાં અંદાજે 30થી 40 મિનિટનો સમય લાગતો હતો, જેનો બચત થશે। બ્રિજના માર્ગે વાહન વ્યવહાર ઉપરાંત સાયકલ અને ગોલ્ફ કોર્ટ મારફતે પણ પસાર થઈ શકાશે। રાહદારીઓ માટે વ્યુઇંગ ગેલેરીની સુવિધા પણ છે। રાહદારીઓ માટે ભગવદ્ ગીતાના શ્લોકો કોતરણીથી વિષ્ણુ સહસ્ત્રનામ જે ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દીમાં લખેલું છે। પેયોન પર આકર્ષક પીકોકનું ફીચર્સ છે। આ ઉપરાંત એમાં પરમેનન્ટ લાઇટિંગ પણ રાખેલી છે। ખાસ કરીને વાત કરીએ તો સોલર પેનલ મારફતે 1 મેગાવોટ પાવર ઉત્પાદન પણ થશે। બ્રિજની બંને સાઈડે પાર્કિંગની પણ વ્યવસ્થા કરેલી છે કે જેથી રાહદારીઓ આવે તેના પાર્કિંગ વ્હીકલ પણ પાર્કિંગ થઈ શકે।